સમાચાર વિશે રાજકોટથી આ મહત્વના સમાચાર મળી રહ્યા છે। ત્યાં સરદાર નજીક શનિવારે થયેલા ગંભીર અકસ્માતમાં બે કાર વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં બે બાળકો સહિત 4 લોકોના મોત થયા હતા। અકસ્માત બાદ હોન્ડા સિટીનો ચાલક ઘટના સ્થળેથી નાસી ગયો હતો। આજીડેમ પોલીસે આ મામલે ગોપાલ સભાડ નામના વ્યક્તિની ધરપકડ કરી અને સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો છે। શનિવારના રોજ બે કાર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો। અકસ્માતની ઘટનામાં બે બાળક સહિત 4 લોકોના મોત થયા હતા। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા લકી ફોનલાઈન પર જોડાયા છે। લકી, જે શનિવારે અકસ્માત થયો હતો તેમાં ચાલકની ધરપકડ કરી લેવામાં આવી છે અને ગુનો નોંધવામાં આવ્યો છે। અપડેટ જણાવશો। જે આપને જણાવ્યું કે રાજકોટ ભાવનગર હાઈવે ઉપર આવેલા સરદાર ભૂપકડ નજીક આ અકસ્માત છે તે સર્જાયો હતો। અકસ્માતમાં અલ્ટો કાર અને હોન્ડા સિટી કાર સામે સામે આવી જતા જોરદાર ટક્કર થઈ હતી અને તેમાં અલ્ટો કારમાં બેઠેલા જે 4 જેટલા લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા। ત્યારે સમગ્ર મામલે આરોપી છે જે હોન્ડા સિટી ચાલક છે તે ફરાર થયો હતો। ત્યારે આજીડેમ પોલીસે તેને પકડવા અને શોધખોળ કરવા તપાસ હાથ ધરી હતી। ત્યારે જે આજીડેમ પોલીસ દ્વારા ગોપાલ સભાડ નામના જે હોન્ડા સિટી ચાલકને ધરપકડ કરવામાં આવી છે। જે અકસ્માતની ઘટનામાં બે બાળક સહિત 4 લોકોના મોત થયા હતા। ત્યારે આરોપીની વધુ પૂછપરછ જે હાથ ધરવામાં આવી છે। આભાર માહિતી આપવા માટે।